कोई बात नहीं, नहीं है। और ये हमारे जाने माने बैट्समैन रजनीकांत, जो अभी सिक्सर भी मार सकते हैं पर थोड़ा कैच आउट होते होते बच गए। और 4 रन, क्या बात है, क्या बात है बैटिंग से भाई। चौधरी कह दो यार। और हार्दिक माफिया आ गया धीमे रन। ओ भाई आउट हो गया ककूड़ा तो। और हार्दिक माफिया ओवर। ओ भाई हार्दिक माफिया ने 2 विकेट ले लिए। હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં। તો મિત્રો આજે સન્ડે છે અને આજે રમવાની છે ક્રિકેટ, તો બને રહેજો વ્લોગમાં। અને કાલનો વ્લોગ ના જોયો હોય તો જોઈ નાખજો। અને એકવાર મારી યુટ્યુબ ચેનલને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ ઓન કરી નાખજો, જેથી મારા જે નવા વિડીયો આવે એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળીએ। તો મળીએ મિત્રો આગળ। હર હર મહાદેવ। हमारा केतुल भाई बैटिंग કરી રહ્યા છે અને થોડા ખેલાડીઓ બહારથી પણ આવે છે। જો આ બેટ છોડી દે છે। તો ગાઈસીસ બને રહેજો વ્લોગમાં। એ મિસુ દીદી લઈ લો, એથી વાગે એમને। ઓવર મેં નાખી હતી, 16 રન આપી દીધા છે। અહીંયા સ્ટેડિયમ થોડું નાનું છે એટલા માટે। અને બીજી ઓવર નાખે છે કેતુલભાઈ। કેચ, અરે શિટ, ફિલ્ડિંગ ફિલ્ડિંગ 18। કેતુલ થોડા ફાસ્ટ નાખ। યસ, વ્લોગિંગ। તો ગાઈસ ફિલ્ડિંગ ભરતા ભરતા વ્લોગિંગ કરવું થોડું મુશ્કેલ પડે છે, તો બને રહેજો વ્લોગમાં। થઈ ગયો છે બોલ, મળતો નથી, કીધું ગુડ્ડીને, મળી ગયો છે। હા હા, કેતુલભાઈને આપી દે બોલિંગ નાખવા માટે, પછી તું નાખજે। હાર્દિક માફિયા પણ આવી ગયા છે, નુબડા પ્લેયર છે પણ સારું રમે છે। હર હર મહાદેવ। है बैटिंग करने के लिए और भाई बहन अवनाक। हेलो भाई, यस मिस आउट हो गया है गाइस। और ककूड़ा भी अच्छी बैटिंग कर रहा है थोड़ी। कैच आउट। और हार्दिक माफिया आ गया धीमे रन। ओ भाई आउट हो गया ककूड़ा तो। और हार्दिक माफिया ओवर। ओ भाई हार्दिक माफिया ने 2 विकेट ले लिए। बने રહેજો ગાઈસ। 56 રનનો ટાર્ગેટ છે અને અમારી બેટિંગ આવી ગઈ છે। હવે 6 ઓવરમાં 56 રન થઈ જશે ગાઈસ। સ્ટેડિયમ બહુ નાનું છે એટલે વાંધો નથી। હાર્દિક માફિયા, ઓય આ ભાઈને બેટિંગ આપના। ધીમે રહીને હોય, સ્ટાઇલમાં આવું હોય। और 1 डाउन, मैं बैटिंग करने आ रहा हूँ गाइस। दीदी પણ આવી ગયા છે, આવતા રહો આ બાજુ। અને અત્યારે પડ્યો છે લંચ બ્રેક। લંચ પછી ગાઈસ અમારે બેટિંગ કરવાની છે। તો મિસુ દીદી હાઈ ફાઈ કરી દો, હાઈ ફાઈ। આમ આ બાજુ હાઈ ફાઈ કરી દો। જય બોલે, જય બોલે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। તો ગાઈસ મળીએ બ્રેક પછી, લંચ પછી। અને કકુડો પણ આવી ગયો છે, નીચે મૂકી દે। ઇનિંગ ચાલુ થઈ ગઈ છે અને આપણી બેટિંગ પણ આવી ગઈ છે। 1 ડાઉન અને ગુડ્ડી બેન પણ છે, રોનકભાઈ પણ છે અને હાર્દિક માફિયા જોરદાર બેટિંગ કરી રહ્યા છે, સિક્સરો મારી રહ્યા છે। દેખો
इधर देखियो ना આહા. तो बने रहो गाइसी गाइसी रन आउट हो गया हो 5 बॉल में 5 रन मार के 1 चौका मार के और अभी बैटिंग आ गई है तो बने रहो धीमे धीमे रन आउट आओ तो वांधो नहीं। और गाइसी जी यहाँ पे बढ़िया सी बैटिंग चल रही है। 2 प्लेयर हमारे रन आउट हो गए हैं, एक वहाँ पे बैठे हैं, ये नाराज होके बैठे हैं और ये काफी अच्छी बैटिंग करते हुए वाइट। हाँ चलो कोई बात नहीं, नहीं है। और ये हमारे जाने माने बैट्समैन रजनीकांत जो अभी सिक्सर भी मार सकते हैं पर थोड़ा कैच आउट होते होते बच गए। और 4 रन, क्या बात है, क्या बात है बैटिंग से भाई। 34 कह दो यार रुक કેલ્ક્યુલેટ કરવા દે। તો ગાઈસ મેચમાં અમારી હાર થઈ ગઈ છે અને બીજી ઇનિંગ નથી રમ્યા અમે, કારણ કે અમારે આવવાનું હતું ખેતરમાં। તો બતાવું તમને ખેતર, અને ખેતરમાં આજે ડાંગરનું મશીન આવ્યું છે હાર્વેસ્ટર, એ પણ બતાવું તમને। તો ગાઈસ મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો। બધાને હર હર મહાદેવ અને મળીએ નવા વ્લોગ।